વ્યાસજીના આશ્રમમાંથી સુખદેવજી પ્રયાણ કરે છે વનમાં, અને કથા બહુ લાંબી છે પણ સંક્ષિપ્તમાં દર્શન કરીએ. અને સુખદેવજી મહારાજ એક લતાની પાછળ બેઠા છે, સમાધિ અવસ્થામાં છે. અને વ્યાસજીના મનમાં તો એવો ભાવ આવ્યો કે સ્વયં મહાદેવ મારે ત્યાં પુત્ર થઈને આવ્યા, મારે આ ભાગવતની વિદ્યા એને ભણાવવાની હતી, આ કામ મારું અધૂરું રહી ગયું. પછી વ્યાસજીએ ભાગવત વિદ્યાના અમુક વિદ્યા, આખી તો ન આપી પણ અમુક શ્લોકો પોતાના આશ્રમમાં ગુરુકુળમાં અમુક શિષ્યો ભણતા, બાળકો ભણતા, એને અમુક શ્લોકો શીખવાડ્યા. તો ગુરુજી અમુક શ્લોકો શીખવાડ્યા, એનું રટણ કરતા કરતા, એનો અભ્યાસ કરતા કરતા હવે આશ્રમના ગુરુકુળના બાળકો હોય એ વનમાં જાય, ફળ વીણવા જાય, ફૂલ વીણવા જાય, આ બધું હોય ને, આશ્રમની સેવા હોય. તો એવું વનમાં ફળ ફૂલ વીણવા જાય અને એ ભાગવતજીના શ્લોકોનું ગાયન કરતા હોય. અને સુખદેવજી મહારાજ પાછળ જ લતાની પાછળ સમાધિ અવસ્થામાં બેઠા છે, એના કાનમાં ભાગવતજીના શ્લોકો પડ્યા અને સુખદેવજીને મનમાં ભાવ આવ્યો કે સમાધિમાં જે આનંદ નથી મળતો એવો આનંદ મને આ શ્લોકોના શ્રવણ કરવાથી મળી રહ્યો છે. સુખદેવજી મહારાજ ઊભા થયા, એ બાળકોને પૂછ્યું, તમે આ શેના શ્લોકો ગાઓ છો? તમને કોને શીખવાડ્યા? આ અમારા ગુરુજીએ શીખવાડ્યા. એમ? તમારા ગુરુજી મને શીખવાડે? એ તો હવે આપણે ગુરુજીને પૂછીએ તો ખબર પડે. તમે અમારા ભેગા હાલો, અમે આશ્રમમાં જઈએ છીએ, તમે અમારા ભેગા હાલો, આપણે ગુરુજીને પૂછીએ કે બાપુ અમને શીખવાડશો? આહા હા, હોની હોય સો હોય. આશ્રમના ગુરુકુળના વિદ્યાર્થીઓની પાછળ 16 વર્ષના બાલ યોગી સુખદેવજી મહારાજ એમની પાછળ ચાલે છે. વ્યાસજી આશ્રમના ઓટલા ઉપર બેઠા છે, દૂરથી દેખાણા આશ્રમના છોકરાઓ આવે છે અને થોડાક પાસે જેમ આવતા જાય એમ દેખાણું કે પાછળ એક બાળ યોગી આવે. વધારે નજીક આવ્યા તો દેખાણું આ બાળ યોગી બીજું કોઈ નહીં, મારા પુત્ર સુખદેવજી જ મારી સન્મુખ આવી રહ્યા છે. આશ્રમના વિદ્યાર્થીઓ વ્યાસજીને પૂછે, ગુરુદેવ આ બાળ યોગી અમને વનમાં સમાધિ અવસ્થામાં મળ્યા છે, એમને ભાગવતની વિદ્યા તમારી પાસેથી શીખવી છે, તમે એમને ભાગવતની વિદ્યા ભણાવશો? અને વ્યાસજી કાંઈ જવાબ આપે એ પહેલા વ્યાસજી ત્યાં આ ઓટલામાંથી ઊભા થઈ પોતાના ઓરડામાં ભાગવતજીની પોથી ત્યાં હતી, એ પોથીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે કે ધન્ય છે આ ભાગવતની પોથીને, આ ધન્ય છે આ ભાગવતની બ્રહ્મ વિદ્યાને. પિતાની આસક્તિ જેણે રોકી ન શકી, પિતાની મમતા રોકી ન શકી, પિતાનો પ્રેમ જે દીકરાને ઘરથી જવા માટે રોકી ન શક્યો, એ ઘરમાંથી ગયેલા દીકરાને પાછું ઘરે લાવવા વાળું કોઈ હોય તો એ આ ભાગવતજીની પોથી.